का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। नमो अरहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदय महावीर के संदेश में है देशना सर्वोदय महावीर के संदेश में। अक्रिया भोग એ નવો શબ્દ આજના સ્વાધ્યાયમાં આવ્યો. આચાર્ય પૂજપાદ દેવની કેવી વિદ્વત્તા અજ્ઞાનીના અર્થમાં પણ અને જ્ઞાનીના અર્થમાં પણ, બહિરાત્મા અને અંતરાત્મા બેઉના સંદર્ભમાં એક જ શબ્દનો પ્રયોગ કર્યો, અક્રિયાભોગ. બીજો એક બહુ સરસ શબ્દ ટીકામાં આવેલ છે, વિષયોત્સવ. એના તરફ ધ્યાન જવું જોઈએ આપણે. મને આ પ્રવચન ગઈકાલે વાંચતી વખતે, સાંભળતી વખતે, આજે પણ સાંભળતી વખતે એક જાત પ્રત્યે એક સવાલ ઊભો થયો. ક્યાંક આપણા ધાર્મિક ઉત્સવો બધા વિષયોત્સવ તો નથી ને? આકાશ, હા, લાખો કરોડોના બધા આયોજનો. હમણાં મધ્યપ્રદેશમાં એક જગ્યાએ ચાતુર્માસની સ્થાપના હવે થઈ આજથી. મુનિરાજ વિહાર કરીને આવી ગયા હશે કોઈ શહેરમાં. 3 થી 5 કરોડનો ખર્ચો માત્ર એમના ચાતુર્માસ માટે તેઓ નગરમાં પ્રવેશ કર્યા એના માટે. મોટમોટા નેતાઓ આવે સ્વાગત કરવા માટે, અને વોટરપ્રૂફ પંડાલ બંડાલ. ક્યાંક આયોજનો પાછળની આવી વિષય પોષક આંધળી દોટ તથાકથિત આપણા મુમુક્ષુઓના જીવનમાં પણ ઘણું કરીને જોવા મળે છે. અને એના અનુમોદના કરનારા આપણે જ સૌ છીએ. ખાણી પીણીમાં, રહેણી કરણીમાં, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં. એક જ શબ્દ બોલ્યો એમાં બધું સમજવાનું. સાદાઈ ક્યાં ગમે છે? નિશાળના જીવનમાં તો ભણ્યા પણ એ બધું ગયું. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. અહીંયા તો સાવ તળિયાનું થિંકિંગ અને હાઈ ફાઈ લિવિંગ. મેં મારા જીવનમાં 8-8, 10-10 વર્ષના જયપુરના જીવનમાં સાંસ્કૃતિક કાર્યક્રમના નામે એક પાઈનો ખર્ચો
સંસ્થા કે ત્યાંના સમાજે કરેલો જોયો નથી. પહેરેલા કપડે 1 દિવસ 2 દિવસ પહેલાં સ્ક્રિપ્ટ લખાઈ ગયેલી હોય, વિદ્વાનો ગુરુજી કે સિનિયર જે હોય એ કરાવે, અને એમાં ભલે ને થોડુંક હચ્ચું ડચ્ચું હાલે, સમજાય છે. બહુ પરફેક્શનના નામે આકાશ, તમારા જેવા બધા યુવા મિત્રોને માટે આ લાલ બત્તી સમાન છે આ વાત. આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો ક્યાંક, આપણા ધાર્મિક આયોજનો ક્યાંક વિષયોત્સવ બનીને ન રહે એની નૈતિક જવાબદારી આપણી છે. મૂળ ટીકામાં શબ્દ છે વિષયોત્સવ, એટલે વિષય ભોગ. ખ્યાલમાં આવ્યો? પુણ્યને પાપમાં, ગુરુદેવશ્રી બોલ્યા ને, રાગ કરવું તે અને રાગ ભોગવવું તે. એને થોડીક ઓર સારી ભાષામાં કહીએ, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના. વિષય કશાયો ભોગવવા, વિષય કશાયોની ભોગ વૃત્તિ ચાલ્યા કરવી. ક્રિયાભોગ છે, ક્રિયાભોગ. રાત્રે ચાલુ, દિવસે જાત્રા કરવી. જૂનાગઢ થઈને, રાજકોટ થઈને અમદાવાદ આવ્યા 10:30 વાગે, 11 વાગે. હા, ચંદુભાઈનું નામ લઈને કીધું. ચંદુભાઈ એટલે બ્રહ્મચારી ચંદુભાઈ, પૂજબેનશ્રીના ભાઈ થાય ને? ભાઈ નહીં થાય, જોબાલિયા નહીં તો, હા જુદાઈ. બ્રહ્મચારી ચંદુભાઈ સેવામાં હતા, ગુરુદેવશ્રીની વૈયાવૃત્તિમાં હતા. એમને કીધું કે ચંદુભાઈ, આજ સુધી કોઈને વિચારે ન આવ્યા કે રાત્રે ચાલુ અને દિવસે જાત્રા કરવી? તોય હો હા હો હા હો હા હજારો લોકો ભેગા થાય. ધર્મચક્રની કથા કરી ગુરુદેવશ્રીએ. આ માર્ગ સિદ્ધ ચક્રમાં વિરાજમાન થવાનો છે. મોક્ષા પ્રકાશકની વાત ન કરી? ભગવાનની પૂજામાં પણ એકેન્દ્રી જીવાદિકનો જતન હોવું જોઈએ. એકે જીવને કોઈ પણ પ્રકારનો ઘાત, પીડા ન થાય. અહિંસક જીવન, વિચાર અહિંસક, વાણી અહિંસક. દેહ, મન, વાણી આ ત્રણેયથી પરમ વિરક્તતા, પરમ વૈરાગ્ય. એક વખત સ્વાધ્યાયમાં એવું હતું નિગ્રહ અનુગ્રહ. એક વખત સ્વાધ્યાયમાં સરસ આવ્યા વિષય, એમાં 2 શબ્દો હતા, અનાત્મીય ભૂત અને અનાત્મભૂત. છેલ્લે એક પ્રવચન આવ્યું હતું 62મા શ્લોકમાં, આત્મબુદ્ધિએ મન વચન કાયાનું ગ્રહણ જે કરે છે તાવત સંસાર, ત્યાં સુધી સંસાર છે. ભેદાભ્યાસે તો નિવૃત્તિ. આજે પણ કેટલું સરસ આવ્યું. હા, છેલ્લી 5-7 મિનિટનો પણ પ્રવચન કોઈએ સાંભળ્યું હોય ને કેતનભાઈ, ફડાક દઈને સમ્ય દર્શન થઈ જાય. સાંભળ્યું કોને કહેવાય, શ્રુત કોને કહેવાય? સમજાય છે? અરે યથાર્થ નિર્ણય કોને કહેવાય? અનુભવ કર્યો તે નિર્ણય સાચો નિર્ણય. બાકી શાસ્ત્રની ઓથે જે નિર્ણય કર્યો એ નિર્ણય નહીં, એ અનિર્ણય નિર્ણય છે. એ અનિર્ણય નિર્ણય છે. તો ક્રિયાભોગ એક સરસ મજાનો શબ્દ આવ્યો. વિષયોત્સવ એ એક સરસ શબ્દ આવ્યો. થોડોક હું વિષયોત્સવના સંદર્ભમાં કહું છું, સાંભળો. પેલી મૂળ ગાથામાં શું આવ્યું ખબર? 67 નંબરની જે મૂળ ગાથા હતી એમાં એવું આવ્યું, યસ્ય સસ્પંદમ આભાતિ નિસ્પંદેન સમમ જગત અપ્રજ્ઞમ અક્રિયા ભોગમ સમ શમમ યાતિ નેતરઃ. સ શમમ યાતિ નેતરઃ.
સરળ શ્લોક છે, આમ સમજાય એવું છે. આકાશ આંખો બંધ કરીને આપણે ઇમેજિનેશન કરવું કે આમાં શું કહેવા માગે છે કે જ્ઞાનીની નજરમાં આખું જગત જે છે, જો કે જગત બધું સસ્પંદ છે. સસ્પંદ એટલે ચેષ્ટાવાળું, સક્રિય. થોડોક આપણે પરિચિત શબ્દોમાં કહીએ, જાણીતા શબ્દોમાં એક્ટિવ. શું કીધું? આખું જગત કેવું છે? એક્ટિવ. સંકુલનો મોટમોટા, ધમાલ, બધી બહુ પ્રભાવના, બધે વિદ્વાનો જાય, ખૂબ 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 લાખો કરોડોના આયોજનો થાય. એને કહેવાય સસ્પંદમ, સક્રિય. સંસ્થાઓ સક્રિય, ઠીક. પણ જ્ઞાની કહે છે એ સક્રિયતામાં નિષ્ક્રિયતા અમને તો દેખાય છે. શું સમજાણું નીતાબેન? ખ્યાલમાં આવ્યું? દુનિયાની નજરમાં દુનિયા ભલે ને એક્ટિવ હશે, પણ અમે તો એમ કહીએ, જ્ઞાની કહે છે અમે તો મરેલી દુનિયાને જોઈએ છીએ, નિષ્પંદ જોઈએ છીએ. કેમ કે એમાં કાંઈ તત્વજ્ઞાનનું ભાન કાંઈ છે નહીં. આંધળો દળ્યા રાખે, લોટ કેદી ભેગું થાય? અને કૂતરો આવીને ઘંટી ચાટ્યા રાખે. 3 કાળમાં કોઈ દી એક ચપટી ભર પણ લોટ ભેગું નહીં થાય. સમજાય છે? તો સક્રિય જગત પણ, સસ્પંદ જગત પણ જ્ઞાનીને માટે નિષ્પંદ દેખાય છે, નિશ્ચેષ્ટ દેખાય છે. એક એક શબ્દ આમાંથી આપણે બોલીએ છીએ. યસ્ય સસ્પંદમ આભાતિ નિષ્પંદેન સમમ જગત. સમમ જગત, જગત બધું નિષ્પંદ જેવું, નિશ્ચેષ્ટ જેવું દેખાય છે. અને દુનિયા શું માને છે કે અમે તો બહુ ડાયા. દુનિયાના લોકો શું માને છે? અમે તો બહુ ડાયા, બહુ હોશિયાર. જ્ઞાની એક જ શબ્દમાં જગતની ખતવણી અજ્ઞાનમાં કરે છે, અપ્રજ્ઞમ. આકાશ બોલ, જ્ઞાની આછા કે અજ્ઞાની આછા? પ્રેમજી બજાજ એમ કહે, હા, અથવા ઇન્ફોસિસવાળા માલિક એમ કહે, રિલાયન્સના મુકેશ અંબાણી એમ કહે, અમે તો દેશનો નામ ઉજાગર કર્યો. આ ઔદ્યોગિકી અને પ્રૌદ્યોગિકી અને આ ટેકનોલોજીની દુનિયામાં અમે સમગ્ર ભારત વર્ષનો નામ વિશ્વના મોખરે ઉજ્જવળ કર્યું. અમે નામ દીપાયું. નામ તો તમે દેશનું દીપાયું, પણ સ્વદેશ ભગવાન આત્માનું નામ તો તમે ડૂબાડ્યું. અહીંયા કહે છે. મારી આ વાત સાથે તમે સહેમત છો કે નહીં? મારી વાત સાથે સહેમત હો કે નહીં હો, પણ આચાર્યના આ વાત સાથે આને તો લોપી ન શકો ને. અચ્છા, બીજું આમ વિધાનો થાય, ધમાલ નાટકો થાય, હા, દર મહિને. આકાશ, વરસમાં એકવાર નહીં. એટલે આમિર ખાનની જેમ વરસમાં એક પિક્ચર આવે એમ નહીં, 2 વર્ષે આવે એમ નહીં. દર મહિને એક સાંસ્કૃતિક કાર્યક્રમ હાલો કરો. હા, હેમુ ગઢવી હોલ લો અને સ્વામિનારાયણ હોલ લાખ 2 લાખ તો એનું ભાડું. બીજું બધું તમારે કોસ્ચ્યુમ્સ કહેવાય, અને ફલાનું રેકોર્ડિંગ કહેવાય, આ કહેવાય, તે કહેવાય. સમાજ કેટલું સક્રિય કેમ? કેતનભાઈ, હવે આ ગાથાની ભાષામાં બોલો. હા હો ધમાધમ ચાલી ધર્મનો માર્ગ રહ્યો. એટલે ગુરુદેવશ્રી બહુ આકરા છે, કેમ કે વસ્તુ વ્યવસ્થા જ એટલી આકરી છે. અને વસ્તુ વ્યવસ્થાના હિમાયતી છે ગુરુદેવ. તો રામજીભાઈ કેવા ખીજાણા વચ્ચે, આવડી તો ધર્મ પ્રભાવના થઈ અને તમે એને બોલો, બોલ્યા કે નહીં? વચ્ચે કાઉન્સમાં લખ્યું છે, આવડી તો ધર્મ પ્રભાવના થઈ. તમે એમ કહો કે જડનું પરિણમન ધર્મચક્ર. હા,
પણ ગુરુદેવ કે અમને એટલું સમજાય છે, રાત્રે હાલું અને દિવસે જાત્રા, એ જાત્રા ન કહેવાય. 5 ઇન્દ્રિયના જીવોનો કચ્ચર ઘાણ નીકળે. નહીં નહીં નહીં, ધાર્મિક ક્રિયામાં રાત્રિચર્યા ન હોય. સિદ્ધાંતિ છે, આખા યાદ રાખજે શબ્દ. રાત્રિચર્યા ન હોય, રાત્રિચર્યાનો નિષેધ છે. એને નિશિચર્યા કહેવાય. નિશિચર્યા, રાત્રિચર્યા ન હોય. છકાય જીવોનો ઘાત થાય, એમાં ઘાતનો પ્રસંગ આવે. ઘાત થાય કે ન થાય, પણ પ્રમાદ છે. ખ્યાલમાં આવ્યું? પ્રમત્ત યોગાત પ્રાણવ વ્યપરોપણમ હિંસા. પ્રમાદના યોગે પ્રાણોનો વ્યપરોપણ એટલે ઘાત થવો તે હિંસા છે. આ મારી વ્યાખ્યા નથી, ઉમાસ્વામી આચાર્યની વ્યાખ્યા છે. પ્રમત્ત યોગાત પ્રાણવ વ્યપરોપણમ હિંસા. પ્રમાદના યોગે પ્રાણીઓના પ્રાણોનો, જીવોના જીવનો, આત્માઓનો ઘાત થવો. પ્રવચનસાર તો એમ કહે છે ઘાત થાવ કે ઘાત ન થાવ, પ્રાણી મરે યા ના મરે, હિંસા અયત્ના ભાવ સે. ખ્યાલમાં આવ્યું? તો અક્રિયા ભોગ. અજ્ઞાનીને અક્રિયા ભોગ શું છે? ક્રિયા એટલે પદાર્થોનું પરિણમન. એ જ્ઞાનીના સ્વીકારમાં ક્યાં છે? અને જ્ઞાન અને આનંદનો ભોગ જ્ઞાનીને ક્યાં છે? એટલે અજ્ઞાનીને ક્યાં છે? તો અજ્ઞાની માટે અક્રિયા અને અભોગ વાળા છે. અને જ્ઞાનીના જીવનમાં વસ્તુ સ્વભાવ જ્ઞાનની ક્રિયા છે, જ્ઞાનનો ભોગ છે. 5 ઇન્દ્રિયોના વિષય, શરીરની ક્રિયા, દેહની ક્રિયા, દેહાશ્રિત ક્રિયા, એમાં જ્ઞાનીને ક્યાંય ધર્મ બુદ્ધિ નથી. અને વિષય ભોગો, 5 ઇન્દ્રિયનો વિષય ભોગો જ્ઞાનીને નથી. એટલે જ્ઞાનીની ક્રિયા અક્રિયા અને ભોગ અભોગ. અક્રિયા ભોગ. કંઈક ખ્યાલમાં આવે છે? જ્ઞાનીના સંદર્ભમાં શરીરની ક્રિયામાં ધર્મ બુદ્ધિ નથી, અક્રિયા. અને 5 ઇન્દ્રિયના વિષય ભોગો નથી, અભોગ. જ્ઞાની ભોગી કે અભોગી? કહે છે કે 5 ઇન્દ્રિયના વિષયોની અપેક્ષાએ અભોગી. એ તો જ્ઞાયક છે ને, અવેદક અકારક છે, પણ પોતાના ચૈતન્ય વૈભવનો તો એ ભોગવનારો છે, એ ભોગી. અક્રિયા ભોગી જ્ઞાની. અને અજ્ઞાની પણ અક્રિયા ભોગી, કેમ કે એને પદાર્થનું જે પરિણમન, વસ્તુનું જે પરિણમન, એવી ક્રિયા એને નથી. અરે ચૈતન્યની ક્રિયા એને લાગુ ન પડે, એટલે અક્રિયા. અને એનો આનંદનો ભોગવટો એને નથી, માટે અભોગ. તો અક્રિયા ભોગ અજ્ઞાનીને પણ અને અક્રિયા ભોગ જ્ઞાનીને પણ. આ પૂજ્યપાદ આચાર્યનો વ્યાકરણનો આશ્ચર્ય છે. ખ્યાલમાં આવે છે? હા, કેટલો આમ ભાષાકીય દૃષ્ટિએ પણ તળિયા તપાસવા જોઈએ આપણે. પાનો આપ 202 ખોલજો. 202 નંબરના પાને આજે મેં પૂજામાં આની વાત કરી હતી. શ્રીમદજીનો એક બોલ છે કૃપાળુદેવનો, દૃષ્ટિના નિદાન પુસ્તકમાં 56. દૃષ્ટિના નિદાનમાં તો ગુરુદેવશ્રીના બોલોના સંકલન છે. જો કેટલું સરસ બોલ છે. મળ્યું બધાને? 202. આરંભ અને પરિગ્રહનો આકાશ, આમાં આખી દુનિયા આવી ગઈ. કેતનકુમાર, પરિગ્રહમાં બહારનું બધું પોટલું, અને એ પોટલું ભેગું કરવા માટેની પ્રવૃત્તિ આરંભ. શું કીધું? બહારનો બધો વિસ્તાર એ પરિગ્રહમાં આવ્યો, અને એને જાળવવાની, એને મેળવવાની, એને સાચવવાની જે તિતિક્ષા, તરસ, એ બધું આરંભમાં આવ્યું.
અથવા એને માટે જે પણ પ્રવૃત્તિ કરવામાં આવે જેમાં જીવોનું કંદન થાય એ આરંભ, અને અંદરમાં જે વાસના પુષ્ટ થાય એને પરિગ્રહ કહેવાય. પરિગ્રહ સંયોગનું નામ નથી શૈલાબેન, મૂર્છા પરિગ્રહ, મમત્વ ભાવનું નામ પરિગ્રહ છે, મમ ભાવનું નામ પરિગ્રહ છે. આજે ઓલી ઈરિયા સમિતિ અંગે ગુરુદેવસે કેટલું સરસ બોલ્યા શાંતિસાગર, જે તે કાળના 1960-70ના કાળમાં. એવું કહેવાય કે આ યુગના એ પહેલાં આચાર્ય છે એમ. આ યુગના એટલે કે છેલ્લા 100 વર્ષમાં. આચાર્ય કુંદકુંદને તો કોઈ યાદ નથી કરતા કે શાંતિસાગર મહારાજ, જ્યાં મૂળ દેશ બેલગાંવ પાસે ભોજ નામનું ગામ છે. શાંતિસાગર હતા, મંદ કશાઈ હતા, ભદ્ર પરિણામી હતા, ગુરુદેવ શ્રી પ્રત્યે પણ કુણી લાગણી ધરાવતા હતા, સોનગઢની અધ્યાત્મ પદ્ધતિ પ્રત્યે આદર ધરાવનારા હતા. એમણે અને એમના બધા ચેલાઓ એ અમારા ગુરુઓ હતા. ઘાટના પાણી પીને આવ્યા છે. તમે એમને સમજો કે રાજકોટમાં આવીને શીખ્યા છે, આ તો ઘાટના પાણી પીને આવ્યા છે. માણિકચંદજી ચૌરે જેનું નામ લીધું ને, શાંતિસાગરના કેડાયત હતા. કેડાયત એટલે એના ફોલોઅરમાં હતા. એ ઘણા અમારા એક ચિંતામણી ગુરુજી હતા, એક માણિકચંદજી ભિશીકર કરીને હતા, ગજાવેનજી તો હતા જ હતા, બીજા એક મોહોળકર હતા, એક માણિકચંદજી હતા. 7 બાલ બ્રહ્મચારીઓ હતા, 1 2 નહીં, 7 બાલ બ્રહ્મચારીઓ. એકો એકના પરિચયમાં હું આવેલો. એ બધાએ કોકે અમને સંસ્કૃત ભણાવ્યું, કોકે અમને તત્વાર સૂત્ર ભણાવ્યું, ઇષ્ટોપદેશ સમાધિ શતક. જયપુર જતાં પહેલાં તો સમાધિ શતક ઇષ્ટોપદેશ અમે મોઢે કરીને 200 250 300 રૂપિયા ઇનામ મેળવીને ગયા હતા. 87-88માં. 87માં હું 9મા ધોરણમાં હતો, 88માં 10મા ધોરણમાં. 10મા ધોરણમાં હતો ત્યારે આ બધું મોઢે હતું. મારી પાસે એક ચોપડો હજી મૂકેલું છે 200 પાનાનો. એમાં દ્રવ્ય સંગ્રહમાં કેટલા માર્ક્સ આવ્યા હતા, સમાધિ શતકમાં કેટલા માર્ક્સ આવ્યા હતા, રિઝલ્ટ લખેલું છે હજી. જોઈ જોઈને હરક પદોડા થતા હોય છે. હવે ખબર પડે છે કે હરક પદોડા થવાથી પાપ જ બંધાય, સમાધિ નહીં થાય. કાશ હા કીધું કે ને આજે ભગવાનને છોડવાનું બંધ કર, ભગવાનને સાંભળવાનું બંધ કર, અને ભગવાનની વાણી સાંભળવાનું બંધ કર, જોવાનું બંધ કર. સાહેબ હવે જાત્રા એ ક્યારે એવું પડવું, હમણાં તો કીધું બંધ કર. કેટલું તરત જ ગુરુદેવશ્રી સાંભળતા કેટલું સરસ લાગે, ભૂસાતા કેટલી વાર લાગે દામજીભાઈ? ગુરુદેવશ્રીએ સાંભળતા કેટલું સરસ લાગે, અને ભૂસાતા ભૂસી નાખવાનું તરત જ, સાંભળવાનું સરસ. એને દ્રઢીકરણ તો કરો, એને ચિત્તની વેદી ઉપર એ ચિંતનને વિરાજમાન તો કરો. તો અક્રિયા ભોગમ આ એક સરસ શબ્દ, શમમ શબ્દ છે. મને તો બહુ આનંદ આવ્યો આમાં. કાના માત્રા વિનાનો એક શબ્દ શમ. મ કાઢી નાખો તો શ ની માથે મીંડો શમ, જેનાથી શંકર શબ્દ બને. જ્ઞાન અને વૈરાગ્ય, જ્ઞાન અને વૈરાગ્ય એ બેઉ ભેગા થયે જે પરમ વીતરાગ દશા. સમાધિ કહો આવ્યું હતું ને એક જગ્યા, ત્રણ ડાયલોગ બોલ્યા હતા જો ગુરુદેવશ્રી. કાઢો ઝડપથી કાઢો, આ પાને છે જો. જો ગુરુદેવશ્રીના શબ્દો હું તમને બતાવું. હા, 207 નંબરના પાને છે, ઉપરથી 8-10 લીટીઓ પછી. બહુ ટૂંકામાં મળ્યું હશે. બહુ ટૂંકામાં સમાધિ કહો કે ધર્મ કહો. બીજો સમાધિ કહો કે મોક્ષનો માર્ગ કહો. ત્રીજું સમાધિ કહો કે વીતરાગ જ્ઞાન વીતરાગી પર્યાય કહો.
આવું અદ્ભુત તત્વને સ્પર્શનાર જ્ઞાનીને વૈરાગ્ય કેમ ન થાય? અક્રિયા ભોગ એને ન થાય તો પછી કોને થાય? પકડાય છે વાત? અને જગતના સંસારી બહેરાત્મા જીવોને કર્મધારા અને કર્મફળ ધારા એ ક્રિયાના ભોગ નહીં થાય તો પછી શેના થાય? અને જ્ઞાનીની નજરે એ અક્રિયા ભોગ નથી તો પછી શું છે? એ ક્યાં એક્ટિવ મોડમાં છે? મરેલા મોડમાં છે. ખ્યાલમાં એવું, હા, જ્ઞાનીની નજરે જુઓ. અમૃત સ્વરૂપ ભગવાન આત્મા, એ તો પોતાને કહે છે, અમૃત સ્વરૂપ ભગવાન આત્મા અનાદિકાળથી કલેવરમાં મૂર્છાયેલો છે. કલેવર મૃતક, મૃતક કલેવરમાં મૂર્છાયેલો છે. ગામને નથી કીધું શૈલાબેન, મને હમણાં એ મગજમાં આવ્યું છે કે હું બોલું છું ત્યારે મારે મગજમાં એ આમ વાઇબ્રેશન્સ આવે છે. આચાર્ય ગામને નથી કીધું. અમૃત સ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાયેલ, એ પોતાની જાતને કહે છે. કેતનભાઈ, આંગળી બીજા ઉપર ચીંધવાની જરૂરત જ ક્યાં છે? રે સુધારક જગત કી ચિંતા મત કર યાર, તેરા આત્મ અંદર મેં તાહી પહેલો સુધાર. તારો આત્મા અંદરમાં છે, એને સુધાર. સમજા તે સમાયા. શ્રીમદજીને યાદ કર્યા છે, એ બહુ વિસ્તાર તો ન કર્યો. તો આટલું ખ્યાલમાં આવ્યું મને જ્યાં સુધી ભાવભાષણ થાય છે. અક્રિયા ભોગ અજ્ઞાનીના સંદર્ભમાં, જ્ઞાનીના સંદર્ભમાં. અને જ્ઞાનીની દૃષ્ટિમાં જગતની સક્રિયતા પણ નિષ્ક્રિયતા છે, નિશ્ચેષ્ટપણું છે, મરેલ મળદું છે એમ. બરાબર? અચ્છા, બીજી વાત 206 નંબરના પાને જુઓ ઉપર, ફકરો જ્યાં નવો શરૂ થાય. ભગવાનની વાણી એ જડ, ભગવાનનું શરીર જડ. સમોશરની રચના, સમોશરની રચના જડ. બોલો. હા, આ જ પાના ઉપર ત્રીજો ફકરો જો. ભગવાન અંદર કશાય સ્વરૂપે વિરાજમાન છે, વિતરાગ સ્વરૂપે વિરાજમાન છે, એ ચારિત્ર સ્વરૂપે છે ને. જો એમાં જ્ઞાન સ્વરૂપ છે, શ્રદ્ધા સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તે આત્મા તે સ્વરૂપે જ છે. એવા સ્વરૂપમાં પરની ચેષ્ટાની દ્રષ્ટિ છોડી દઈને અહીં તો ભગવાનની વાણી અને ભગવાનને પણ ઇન્દ્રિય કીધી. આ 31મી ગાથા સમય સાર, એને આધારે ગુરુદેવ બોલે છે. જો છેલ્લે જુઓ, વાણીનું સાંભળવું ને ભગવાનને જવું એ પણ છોડી દે. સાચું કહું, આ હૃદયથી સાંભળે ને તો ભગવાનને જોવા અને વાણી સાંભળવા દોડીને આવે. એક અક્ષર પણ છૂટે તો એમ લાગે કે મરી ગયા. ગુરુદેવ ખરેખર જે જીવો પ્રમાદ કરે છે એમને ખરેખર કાન ખોલીને સાંભળવું જોઈએ આ વાત. 1 સેકન્ડ માટે ફ્લાઇટ મોડી થાય તો લાખો રૂપિયા બગડે, ટેક ઓફ કરી જાય. ગુરુદેવ શ્રીના પ્રવચનમાંનો એક અક્ષર, હું તો કહું છું માંગલિકથી લઈને ગુરુદેવ શ્રીના આત્માના પડઘા સાંભળવા જોઈએ. કોઈ 10 મિનિટ, કોઈ 15 મિનિટ, કોઈ અડધી કલાક, કોઈ સાંભળે તો સાંભળે, કોઈ ન સાંભળે તો ન સાંભળે. અનંત પ્રમાદ છે. પ્રમાદ જ નથી, વિરાધના છે. જે સમય જાય છે એ સમય મોતની નજીક જાય છે. પ્રમાદ નહીં કરવો, કોઈ દિવસ નહીં કરવો, આળસ નહીં કરવો. ચરણાનિયોગ અને કરણાનિયોગ એક બહુ માર્મિક પ્રકરણ છે. 207 નંબરના પાને જો નીચેનો પકડો. બેનો બધાએ બહુ ધ્યાનથી સાંભળો. શૈલાબેન, વંદનાબેન, બહુ સરસ પ્રકરણ છે. એને 2-3 વખત વાંચો ને તો ગુરુદેવ શું કહેવા માગે છે સમજાય. જો રાગની ક્રિયા અને એમાં શું માન્યો? ધર્મ માન્યો.
દેહની ચેષ્ટા જે કાંઈ દયા પાળવામાં રહી, જો એ પોઝિટિવ અસ્તિ, હવે એ ક્યાં ન ગઈ? પોઈન્ટ સમજાય છે? દયા પાળ્યા ને આપણે, તો દયા પાળ્યા એટલે હિંસામાં ન ગઈ, એક વાત. બીજી વાત, વિષયના ક્રિયામાં, એટલે વિષય ભોગ કુશીલ, વિષયના ક્રિયામાં ભોગની, વિષયની ક્રિયામાં ભોગની ક્રિયામાં ન ગઈ, દયા પાળીને શરીરની ક્રિયા. એથી હવે જો ઉત્પ્રેક્ષા અલંકાર, જાણે કે આવો જ ભ્રમ છે દુનિયામાં, જાણે કે મેં બ્રહ્મચર્ય પાળ્યું. ગુરુદેવ શું બોલે છે આગળ? એ મિથ્યા ભ્રમ છે અજ્ઞાનીનો. એમાં જે શુભભાવ થાય શરીરથી બ્રહ્મચર્ય પાળવાનો, એ પણ વિકાર છે, દુઃખ છે. કાય ચેષ્ટા તો છે ને. પુણ્ય ને પાપ બંને પ્રત્યે વિરક્તિ, તેને વૈરાગ્ય કહેવામાં આવે. આકાશ, સ્વરૂપ અને સ્વભાવ પ્રત્યેનું વલણ એ જ્ઞાન, અને જગત પ્રત્યે ઉદાસીનતા એનું નામ વૈરાગ્ય. શુભાશુભ બંને ભાવો પ્રત્યે વિરક્તતા એ વૈરાગ્ય. પરથી ખસ એ વૈરાગ્ય, સ્વમાં વશ એ જ્ઞાન. તો પરથી ખસ સ્વમાં વશ એટલું કરતો બસ એ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. હવે હું તમને મારી ઈચ્છા અને મારા મગજમાં જે વિષય દોડે છે હું મૂકવા નથી માગતો. વૈરાગ્યના નામે, જ્ઞાનના નામે, ક્રિયાના નામે, ચેષ્ટાના નામે, જગતમાં જે કાંઈ બધું ઉટાફટક ધર્મના નામે જે કાંઈ બધું ધમાલો બધા ચાલતા હોય, એનું પિક્ચર જો તમારે જોવું હોય ટોડરમલજી સાહેબના શબ્દોમાં, પાના 1.5 પાના છે, વધીને 10 મિનિટ લાગશે સમજવામાં, વાંચવામાં તો 5 મિનિટ લાગશે. સાંભળજો. જે જીવો કુળ પ્રવૃત્તિ વડે દેખાદેખી લોભાદિકના અભિપ્રાયપૂર્વક ધર્મ સાધન કરે છે. હાલોને આપણે ભક્તિમાં જઈએ, ચાંદીની વાટકી પ્રભાવનામાં મળે. ઘણા લોકો તો એવાય હોય છે, ન મળે તો માગી લે, કે વાત સાચી છે, માગ્યા વિના તો માઈ નથી પીરસતી. પરિગ્રહ જોડવા એવા છીએ કે પરિગ્રહ છોડવા એવા છે? એ કોઈ સિમંદરની તો પ્રસાદી નથી, અને પ્રસાદનું સિસ્ટમ આપણા જૈન ધર્મમાં છે જ નહીં. અંતરંગને તપાસો દામજીભાઈ. અભિપ્રાયપૂર્વક લોભાદિકના અભિપ્રાયપૂર્વક ધર્મ સાધન કરે તેમને તો ધર્મ દ્રષ્ટિ જ નથી. ટોડરમલજી સાહેબ ગુજરાતીમાં છે, 224-25 નંબરના પાના, ઘરે જઈને વાંચજો. કારણ કે તેઓ જે ભક્તિ કરે છે, શું કરે છે? ભક્તિ કરે છે, તો ચિત્ત તો ક્યાંક છે, દ્રષ્ટિ તો ફર્યા કરે છે, અને મુખેથી પાઠાદિક અને નમસ્કારાદિક કરે છે, પરંતુ તે ઠીક નથી. ટોડરમલજી સાહેબ 300 વર્ષ પહેલાં, ઇટ્સ નોટ ફેર, તે ઠીક નથી. તેમને હું કોણ છું, સાંભળજો, હું કોણ છું, કોની સ્તુતિ કરું છું, શું પ્રયોજન અર્થે સ્તુતિ કરું છું, અને પાઠનો શો અર્થ છે ઇત્યાદિકનું કાંઈ ભાન નથી. ટોડરમલજી સાહેબના શબ્દો વાંચો છો. કદાચિત કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય. સોનગઢ જવાનું થાય એટલે બાજુમાં જ છે ને, બ ગ દા ણા, ક્યાંય વયો જાય. બંડીવાળા બાબા, ત્યાં સુદેવ સુગુરુ સુશાસ્ત્રાદિના અને કુદેવ કુગુરુ કુશાસ્ત્રાદિમાં વિશેષતાની પીછાણ નથી. શું કીધું? ખ્યાલમાં આવે છે કંઈક? હા, મોબાઈલ લેવા ગયો, મેડ ઇન ચાઇના લઈ આવ્યો. સવારે
ઓપન થયું, સાંજે બંધ. શું કહેવાય એને? નો ગેરંટી નો વોરંટી. આવ્યું હતું 500 રૂપિયામાં. બાપા કહે કે જાઓ 25,000નો લઈ આવો, 8-10 વર્ષ તારે જોવા પણ નહીં. કેવું છે હા કેતનભાઈ? આ જીવના ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, લાઈફસ્ટાઈલમાં, વિષય ભોગોમાં અને ધર્મની બાબતમાં બધે તકલાદી વૃત્તિ. કેવી વૃત્તિ? તકલાદી વૃત્તિ. ચલો વિષય ભોગો અને સાંસારિક બાબતમાં તકલાદીપણું રાખો, પણ આમાં તો સોલિડનેસ જોઈએ ને. નથી કહેતો ઘણીવાર ISI માર્કાવાળું હોવું જોઈએ ને, ISI માર્કા, એમાં આ JSI માર્કાવાળું હોવું જોઈએ તત્વજ્ઞાન. JSI જિનેન્દ્ર શાસન, જિન શાસન. હવે જો દાન આપે છે તો પાત્ર અપાત્રના વિચાર રહિત જેમ પોતાની પ્રશંસા થાય તેમ આપે છે. જો દાન, પૂજા, સેવા બધાની લિસ્ટ આપી છે. આગળ સાંભળો. તપ કરે છે તો ભૂખ્યા રહેવાથી, જો આવ્યો નિગ્રહ. 2 દિવસ પહેલાં જે ગુરુદેવજી બોલ્યા હતા ને, શરીરને સૂકવી નાખવું એવું માને કે ભૂખ્યા રહેવાથી જેમ પોતાનો મહંતપણું થાય તે કાર્ય કરે, પણ પરિણામોની પીછાણ નથી. આપ સૌનું ધ્યાન જાય છે, હું શેના માટે વાંચું છું? સચેષ્ટ દુનિયા, ધાર્મિકતાના નામે સક્રિય દુનિયા જ્ઞાનીઓની નજરમાં કેવી છે? નિષ્ક્રિય છે, નકામી છે, નમાલી છે. વ્રતાધિક ધારે છે તો બાહ્ય ક્રિયા ઉપર જ દ્રષ્ટિ છે, તેમાં પણ કોઈ સાચી ક્રિયા કરે તો કોઈ જૂઠી ક્રિયા કરે, પણ અંતરંગ રાગાદી ભાવ થાય છે તેનો તો વિચાર જ નથી. અથવા બાહ્ય સાધન પણ રાગાદિક પોષવા કરે છે. વળી પૂજા પ્રભાવના આદિ કાર્ય કરે. જો આ આપણા ઉપર બહુ લાગુ પડે. પૂજા પ્રભાવના આદિ કાર્ય કરે તો ત્યાં લોકમાં પોતાની જેમ મોટાઈ થાય. મોટાઈને મૂકવા માટે કે મોટાઈને પોષવા માટે આપણે કરવાનું છે? હા, મોટા થવા માટે કે આમ મોટા થવા માટે? જાનમાં કોઈ જાને નહીં, હું વરની ફાઈક. પોતાની જેમ મોટાઈ થાય, વિષય કશાય પોષાય. આહા, જો વિષય કશાય પોષાય તેમ એ કાર્યો કરે છે, તથા ઘણા હિંસાદિક ઉપજાવે છે. આરંભી હિંસા બધી ઓલી યાત્રાની વાત, રાત્રે હાલે દિવસે જાત્રા. પણ એ કાર્યો તો પોતાના અને અન્ય જીવોના પરિણામ સુધારવા માટે ગયા છે. વળી ત્યાં કિંચિત હિંસાદિક પણ થાય છે, પરંતુ ત્યાં થોડો અપરાધ થાય, ઘણો ગુણ થાય. કાર્ય કરવું કયું છે? સાવધ્ય લેશો બહુ પુણ્ય રાશો, સમંતવદ્રાચાર્યનો શ્લોક છે. હવે પરિણામોની તો ઓળખાણ નથી. અહીં અપરાધ કેટલો થાય છે અને ગુણ કેટલો થાય એ પ્રમાણે નફા અને તોટાનું કે વિધિ અવિધિનું પણ જ્ઞાન નથી. વળી શાસ્ત્રાભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે છે. આ સ્વાધ્યાયી સભાને માટે લાલબત્તી. શાસ્ત્રાભ્યાસ પણ કરે છે તો પદ્ધતિરૂપ પ્રવર્તે છે. જો વાંચે છે તો બીજાઓને સંભળાવી દે છે. આ વક્તા માટે ભણે છે તો પોતે ભણી જાય છે, સાંભળે છે તો કહે છે કે સાંભળી લે છે, પણ શાસ્ત્રાભ્યાસનું જે પ્રયોજન છે તેને પોતે અંતરંગમાં અવધારતો નથી. ઇત્યાદિક ધર્મ કાર્યોના મર્મને પીછાણતો નથી. આગળ, કોઈ તો કુળમાં જેમ વડીલો પ્રવર્તે તેમ અમારે પણ કરવું, અથવા બીજાઓ કરે છે તેમ અમારે પણ કરવું, અથવા આ પ્રમાણે કરવાથી અમારા લોભાધિકની સિદ્ધિ થશે ઇત્યાદિ વિચારપૂર્વક, શબ્દ સાંભળજો, અભૂતાર્થ ધર્મને સાધે છે. સાધે તો છે ધર્મને જ, પણ કેવા ધર્મને? બોલો હવે. અક્રિયાભોગમાં કેટલો ફેર? અજ્ઞાની અને જ્ઞાની. વળી કેટલાક જીવો એવા હોય છે કે જેમને કંઈક કુળાદિરૂ બુદ્ધિ છે, કંઈક ધર્મ બુદ્ધિ પણ છે,
તેથી તેઓ કંઈક પૂર્વક પ્રકારે પણ ધર્મનું સાધન કરે છે તથા કંઈક આગમમાં કહ્યું છે તે પ્રમાણે પણ પોતાના પરિણામોને સુધારે છે. એ પ્રમાણે તેમનામાં મિશ્રપણું હોય છે. ટૂંકમાં નિર્ણયાત્મકપણું કાંઈ નથી. બહુ ગંભીર વિષય મેં મૂક્યું છે, યાદ રાખજો. આજે ગુરુદેવશ્રીના આજના વ્યાખ્યાનને માટે સપોર્ટિંગ રોલમાં આ પ્રકરણ બહુ અગત્યનું છે. કેતનભાઈ, નિયમ લેજો. બધાને કહો છો, કમ સે કમ જીવનમાં 100 વખત તો મોક્ષ માર્ગ પ્રકાશકનો સ્વાધ્યાય કરીને જ દેહ છોડશું. કમ સે કમ 100 વખત બોલું છું. પવનજી અલીગઢના એમના પિતાજી કૈલાસચંદજી બુલંદશહેરવાળા, 100 વખતનો નિયમ હતો મોક્ષમાં પ્રકાશક વાંચવાનો. 99 વખત વાંચી ગયા. 100મી વખત જ્યારે વાંચવાનું શરૂ કર્યું ત્યારે એને એવી અનુભૂતિ થઈ, મેં તો પહેલી વખત સમય મોક્ષમાં પ્રકાશક વાંચું છું. કંઈક સમજાય છે? હા, વાંચન, અભ્યાસ, સ્વાધ્યાય ધ્યાન રાખજો. ચલો, આ દ્રષ્ટિનો નિદાનવાળો બોલ કાઢો. આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષયથી પોતાપણાનું અભિમાન મંદપણાને પામે છે. પોતાપણાનું અભિમાન, યાદ રાખજો, પોતાપણાનું અભિમાન મંદપણાને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે, વધે છે. મુમુક્ષુપણું વધે છે. વર્ધમાન શબ્દ છે. મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત છે. લખ્યું છે ને કાવ્યમાં, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, એવું લખ્યું છે. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ સંગમાં અલ્પ પ્રયાસે જાય. મને ઘણી વાર વિચાર આવે, આ આત્મસિદ્ધિના બધા છંદો મોડે કેવી રીતે થઈ ગયા? એમ મેં કોઈ બુદ્ધિપૂર્વક પોપટની જેમ ગોખ્યો તો નથી જ, પણ આવા સેંકડો આત્મસિદ્ધિ અને બીજા બધા કાવ્યો એ હૃદયસ્થ થવા જોઈએ. માનાદિક શત્રુ મહા નિજ છંદે, એ આપમેળે જવાના નથી. કેતનકુમાર, હા, લોઢું જે વાંકું ચૂકું થયેલું છે ને, એમાં ઓલું સીધાપણું નહીં આવે, એને આગમાં ઝોંકવું જ પડે એને, અને હથોડાના ઘા મારવા જ પડે એને, ઘન ઘન મારવા જ પડે એમાં. તેટલા માટે તન મન ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે. કેમ? જ્ઞાની એટલા ગરીબ છે? ગરીબ નથી, એને લેવું નથી. એમ કહેશે, આહા હા, આવો હવે શાન ઠેકાણી આવી, અમે તો બધું મૂકીને જ બેઠા છીએ, હવે તમે પણ મૂકો. અમારા ગુરુજી એક બહુ સરસ નિર્ભારપણાના સંદર્ભમાં એક સ્ટોરી કહેતા. ગુરુ અને શિષ્ય જંગલમાંથી જતા. ગુરુને એમ થયું કે આ શિષ્યને હવે પાઠ ભણાવીએ. તો જે તૂટેલા ફાટેલા કપડાં બપડા અને વાસણ કોસન જે હતા એ બધો આખો ભારો બાંધીને છોકરાને, વિદ્યાર્થીને માથે આપ્યો. હાલ આ લઈને નીકળ્યા. જંગલમાં ગયા. ઝાડવાની નીચે ગુરુએ કીધું, જો હું સૂઈ જાઉં છું, તું ધ્યાન રાખજે. આખી રાત ચંદ્રગુપ્ત ઉજાગરા. સવારે 4-1 વાગે 5-1 વાગે સફાળે એને જબરદસ્ત નિંદર આવી. એને એમ થઈ ગયા, યાર આ બોજો માથે. ગુરુને પૂછ્યા વિના બાજુમાં એક કૂવો હતો, કૂવામાં પથ્થર બાંધીને એને ફેંકી દીધો, સુરક્ષિત. વહેલી સવારે પછી ઉઠીને આપણે પછી કાઢી લઈશું એમાંથી. એને એમ કે એમાં કંઈક સોના ચાંદી કંઈક ચરુબરું હશે. ગુરુએ સવારે પૂછ્યું, ક્યાં ગયો ઓલો? તો શિષ્યે ગુરુને એક કવિતા લખીને આપી. जाके माथे भार वे डूबे मझधार में हम तो हो गए पार झोंक भाड़ को भाड़. કોણે ઉપદેશ આપ્યો?
શિષ્ય થવા હોય તો આવા શિષ્ય થાવ. ગુરુ કહે જાઓ બેટા તું પરીક્ષામાં પાસ થઈ ગયો. ગુરુ મૂર્ખ નહોતા. ગુરુએ તો ઓલો ભારો માથે આપ્યો ને દામજીભાઈ, ત્યારથી તો એની વાર્ષિક પરીક્ષા ચાલુ કરી દીધી હતી. આકાશ શાસ્ત્રો અને પુસ્તકો ભણાવીને જ ગુરુ નથી ભણાવતા. રાત્રે ચાલવું ન જોઈએ, દિવસે જાત્રા ન કરવી, એમ કહીને પણ જાત્રા કરવાનો વિવેક જગાવતા હોય છે. એટલે આમાં જો પ્રાય જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણો મટાડવાનો જ ઉપદેશે છે. અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ અને પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારીને પોતાના થતા અટકવા જોઈએ, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. મને હજી એક બહુ વિચિત્ર વિચાર આવ્યો છે, તમને કહું. હસતા નહીં મારા ઉપર, મેં મારા આનંદ માટે કહું છું. આ લગનગાળો હોય ને, લગનગાળો, તો સમાજમાં બધાને ત્યાં લગ્ન થાય તો બધાએ આપણને નહીં બોલાવે. અને એ વર્ષમાં મહિના 2 મહિના 3 મહિના જે લગ્નના સિઝન હોય ત્યારે વધીને 2-3 વખત લગ્નમાં જવાનું થાય. કેતનભાઈ, 365 દિવસમાં 4-5 લગ્નના પ્રસંગો આવે. આમ કેમ? તો મને એવા વિચાર આવ્યા, એ લગ્નના પ્રસંગો એમ કહે છે કે તમારામાં અંદરમાં પડેલી 5 ઇન્દ્રિયોની વાસનાને હવે હૂંફ આપો. એ હુંપાળા અવસર છે લગ્નના. એમાં જે બધા ચકમક, હા, તામઝામ, શેરવાની બેરવાની બધી જે પાંજરામાં બંધ હોય ને બધા બહાર આવે. કાર્ટૂન બાર્ટૂન થવાના મંગલમય અપૂર્વ અવસરો. સમજાય છે હું શું કહું છું? કેમ કે એ 2, 4, 6 દિવસના લગ્નના દિવસો અને એમાં જે પહેરવેશ અને ખાણી પાણી 365 દિવસ માટે પૂરતા છે. એટલે આમાં કીધું વારંવાર આવતા પ્રસંગોમાં આરંભ અને પરિગ્રહ ઘટાડવું, પોતાપણું ઘટાડવું. ચલો વૈરાગ્યની વાત, 213 નંબરનો પાનું, 241 નંબરનો બોલ, નીચે જો, દ્રષ્ટિના નિધાન. વૈરાગ્ય તો તેને કહીએ પર તરફથી ખસીને જે અંદરની મહાસત્તા તરફ ઢળ્યો છે. પુણ્ય પાપથી અને પર્યાયથી પણ ખસીને અંદરમાં જવું તે વૈરાગ્ય છે. જેને રાગમાં રહેવું ગોઠતું નથી, પરદ્રવ્યમાં અટકવું ગમતું નથી, અને જે પર્યાય પ્રગટી એટલામાં જ રહેવું પણ જેને ગોઠતું નથી. ધ્રુવ પાટ પડી છે અંદરમાં, એમાં જેને જવું છે એને તો પર્યાયમાં રહેવું પણ ગોઠતું નથી. એક પ્રશ્ન પૂછું આપ સૌને, વંદનાબેન, વૈરાગીને વૈરાગ્ય કેટલું ગોઠવે? ખતરનાક સવાલ છે. પ્રશ્ન સમજાય તો જવાબ આપજો. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ, બરોબર? તો ઉદાસીન થયેલા જ્ઞાનીને ઉદાસીનતામાં રસ કેટલો? બોલો. ઉદાસીનતા પ્રત્યે પણ ઉદાસ હોય છે, વૈરાગ્ય પ્રત્યે પણ વૈરાગ્ય હોય છે. જગતના જીવોને રાગ પ્રત્યે પણ વૈરાગ્ય નથી હોતો. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભે. બોલે દ્વાદશામી જનવાણી માતનો. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो
ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।